હેલો ભાઈ લોકો, તમામનું તમારા પોતાના ચેનલ પર સ્વાગત છે. આજનો દિવસ માત્ર એક દિવસ નથી. આજનો દિવસ છે સ્ટાઇલ, સ્વેગ, સ્ટારડમ અને મૌન તોડનારી ગર્જનાનો દિવસ. કારણ કે આજે બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન પોતાનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. હેપી બર્થડે સલમાન ખાન સર. 3 દાયકાથી વધુનો કારકિર્દી, એક પછી એક સુપરહિટ ફિલ્મો, પ્રેમથી લઈને ચુલબુલ પાંડે સુધી, અને હવે દેશ માટે જીવ આપનાર રિયલ હીરોની કહાની. અને ભાઈ લોકો, આજે જન્મદિવસ પર જે ભેટ મળી છે ને, તેને આખું ઇન્ટરનેટ હલાવી દીધું છે. સલમાન ખાનની આવનારી ફિલ્મ બેટલ ઓફ ગલવાનનો ઓફિશિયલ ટીઝર રિલીઝ થઈ ગયો છે. 15,000 ફૂટની ઊંચાઈ પર, જ્યાં શાંતિ રાજ કરે છે, ત્યાં સાહસિક ગર્જના કરી છે. એટ 15,000 ફીટ, કરેજ રોડ વેર સાયલેન્સ રૂલ્ડ. માત્ર આ એક લાઇન જ રોમાંચ ઊભો કરી દે છે. ટીઝરની શરૂઆત થાય છે બર્ફીલી ખીણોથી, લદ્દાખની ખતરનાક લોકેશનથી, અને એ જ સમયે એન્ટ્રી થાય છે સલમાન ખાનની, ભારતીય સેનાની યુનિફોર્મમાં. રિપ્ડ બોડી, તીવ્ર નજર, ચહેરા પર દેશ માટે બધું કરી છૂટવાની લાગણી. આ ફિલ્મમાં સલમાન ખાન કર્નલ સંતોષ બાબુનો પાત્ર ભજવી રહ્યા છે, એક રિયલ લાઇફ હીરો, જેઓ ગલવાન સંઘર્ષમાં ભારત માતા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. આ માત્ર એક ફિલ્મ નથી મિત્રો, આ એક સચ્ચા ભારતીય સૈનિકને શ્રદ્ધાંજલિ છે. ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે અપૂર્વ લખિયા, અને મહત્વપૂર્ણ ભૂમિકામાં નજર આવશે ચિત્રાંગદા સિંઘ. આ ફિલ્મ એક દેશભક્તિથી ભરપૂર વોર ડ્રામા છે, જે 2020ના ગલવાન સંઘર્ષ પર આધારિત છે. અહીં વધારે ડાયલોગ નથી, ન તો મસાલા એન્ટરટેનમેન્ટ. અહીં છે સાચી લાગણી, સાચો દુઃખ અને સાચું સાહસ. હાથોથી લડાયેલું યુદ્ધ, ગોળીઓ વગર, માત્ર હિંમત, શક્તિ અને દેશપ્રેમને જોરે. ઘણા લોકો માને છે કે સિકંદર પછી આ સલમાન ખાનનું સૌથી જબરદસ્ત કમબેક છે. અહીં સલમાન સુપરસ્ટાર નથી, અહીં સલમાન એક સૈનિક છે. હાલમાં ફિલ્મની ઓફિશિયલ રિલીઝ તારીખ જાહેર નથી થઈ, પરંતુ આશા છે કે ફિલ્મ 2026માં રિલીઝ થશે. હવે તમારી બારી છે. તમને આ ટીઝર કેવો લાગ્યો? શું તમને રોમાંચ થયો? કમેન્ટમાં જરૂર જણાવજો. જો તમે સલમાન ખાનના ફેન હો તો વિડિયો લાઇક જરૂર કરો, અને ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ફરી એક વખત હેપી બર્થડે સલમાન ખાન સર. ભારત માતા કી જય. જય હિન્દ.